ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કુલ મળીને ₹10.71 અબજના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફીની આડમાં ડિજિટલ ધરપકડનો ઉપયોગ કરી છેતરપિંડી કરતી અને તેમાં સંડોવાયેલી ગેંગને પકડી પાડવામાં આવી છે. ખાસ કરીને ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રવૃત્તિ ચાલતી હતી, જેમાં અમદાવાદ, સુરત અને જામનગરમાં કૌભાંડના પ્રયાસો નિષ્ફળ બનાવાયા. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ₹10.71 અબજના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફીની આડમાં ડિજિટલ ધરપકડનો ઉપયોગ કરી છેતરપિંડી કરતી પ્રવૃત્તિમાં સંડોવાયેલી ગેંગનો પર્દાફાશ થયો છે. ગેંગના પકડાયેલા સભ્યોની આંતરિક પૂછતાછમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 1090 સાયબર ગુનાઓનો પર્દાફાશ થયો છે. આસામમાં મુખ્ય આરોપી રફીકુલ આલમની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના ચીની સાયબર ગુનેગારો સાથેના સીધા સંબંધ હોવાનો ખુલાસો થયો છે. ગુજરાતમાં 10 લાઈવ ડિજિટલ ધરપકડો અટકાવવામાં આવી છે. અમદાવાદ, સુરત, જામનગરમાં કૌભાંડો નિષ્ફળ બનાવવામાં આવે છે. 5 અન્ય રાજ્યોમાં પણ પીડિતોને છેતરપિંડીથી બચાવી લેવામાં આવ્યા છે. 1754 બેંકના ખાતાઓમાં વ્યવહાર વિભાજિત થયા છે. છેતરપિંડી કરાયેલા ભંડોળને ક્રિપ્ટોમાં રૂપાંતર કરવાની અને વિદેશમાં મોકલવાની પદ્ધતિ કરવામાં આવી છે. આરોપીના મોબાઈલ ઉપર 23 વોલેટ મળી આવ્યા. તેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. રિસ્પેક્ટેડ ડીજીપી અને એચઓપીએફ શ્રી જ્ઞાનેન્દ્ર મલિક સર, રિસ્પેક્ટેડ આઈજીપી શ્રી બિપિન આહિરે સર દ્વારા તમામ પ્રકારના સાયબર ક્રાઇમના પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન અને રિકવરી માટે સૂચના અને માર્ગદર્શન મળતું રહે છે. આવા જ એક પ્રકારના સાયબર ક્રાઇમ એટલે કે ડિજિટલ અરેસ્ટ, તેના પ્રિવેન્શન, ઇન્વેસ્ટિગેશન, ડિટેક્શન તેમજ રિકવરીનો એક કિસ્સો સામે આવેલો છે. આ કિસ્સો ઇન્ટરેસ્ટિંગ એ રીતે છે કે કિસ્સામાં સૌપ્રથમ અમારી પાસે એક વિક્ટિમ છે એ આવેલા હતા અને તેમની સાથે ડિજિટલ અરેસ્ટ થયેલું હતું. આ વિક્ટિમ એ બાબતે અજાણ હતા કે રિયલમાં આ ડિજિટલ અરેસ્ટ છે કે સામેવાળા સાચા પોલીસ છે. તો તેનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું. જોવામાં આવ્યું કે સામે જે પ્રિટેક્સમાં કરતા હતા કે નાસિકના પોલીસ છે અને સુપ્રીમ કોર્ટનો સમ્મન્સ આપતા હતા, તેના આધારે એ ખબર પડી અમોને કે આજે એ રિયલમાં ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલું છે અને સામે કોઈ ફ્રોડ પોલીસ છે. એના આધારે આરોપી જે આ વિક્ટિમ છે તેને અમે ખાસ કરીને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમે આની સાથે કમ્યુનિકેશન ચાલુ રાખો. તો આ કિસ્સો એવો છે કે કમ્યુનિકેશન ચાલુ રાખવામાં આવ્યું, ડિજિટલ અરેસ્ટ ચાલુ છે, તે દરમિયાન આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય સૂત્રધાર છે આરોપી કે જે સમગ્ર ભારતમાં અલગ અલગ જગ્યાથી ડિજિટલ અરેસ્ટના નાણાંઓનો વહીવટ કરે છે અને સાથે સાથે ટેકનિકલ એનાલિસિસના આધારે બીજા લાઈવ ડિજિટલ અરેસ્ટના 10 કિસ્સાઓમાં ડિજિટલ અરેસ્ટ થતું રોકવામાં આવ્યું છે. તો કિસ્સામાં કઈ રીતે થયેલું? પહેલા આ એક માણસ અમારી પાસે આવ્યા, તેમણે લાઈવ આ પ્રકારે ડિજિટલ અરેસ્ટ ચાલુ રાખ્યું, પરંતુ પૈસા ટ્રાન્સફર કરાવ્યા ન હતા. તેઓ અમારા સુપરવિઝનમાં હતા. ત્યારબાદ એ વસ્તુ ખબર પડી કે જે બેંક અકાઉન્ટનું ખાતું મળેલું છે, તે ખાતાનું થોડું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું. તો એ આઈડિયા આવ્યો કે આ ખાતાનું જે મ્યુલ અકાઉન્ટ છે, મ્યુલ અકાઉન્ટ ધારકો વેસ્ટ બેંગાલ છે, રિયલ યુઝર એ છે નહીં. બીજી વસ્તુ કે જે સિમ કાર્ડ એની સાથે જોડાયેલું છે તે પણ નાગાલેન્ડનું છે સિમ કાર્ડ અને તે પણ ડમી સિમ કાર્ડ છે. અને આ માણસ છે તે નેટ બેન્કિંગ વગેરે છે તે VPN નો યુઝ કરીને કરે છે. તો હવે ટેકનિકલ એનાલિસિસમાં એક વસ્તુ ખબર પડી કે જે IP એડ્રેસ વગેરેનું જે થોડી ખબર પડી, તો એના આધારે આનું લોકેશન છે જે આરોપીનું, મુખ્ય આરોપીનું, તે અસમના બારપેટા જિલ્લામાં મળ્યું. તેના એ ધ્યાનમાં લઈને ડીજીપી સરના કોર્ડિનેશન સાથે, આઈજીપી સરના કોર્ડિનેશન સાથે ટીમોને મોકલવામાં આવી અસમમાં બારપેટામાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સમાંથી પીઆઈ જોગરાણા, પીઆઈ જોટાણીયા અને પોલીસ કોન્સ્ટેબલ સતીશ વ્યાસ ત્યાં જઈને વેશ પલટો કરીને બારપેટામાં 3 દિવસ રહ્યા અને પ્રોપર જે લોકેશનને આઈડેન્ટિફાઈ કરીને, ફોટો આઈડેન્ટિફાઈ કરીને રેડ કરવામાં આવી અને તેનો મુદ્દામાલ સાથે જે ગેઝેટ્સ છે તે ઝડપી લેવામાં આવ્યા, તેમને અરેસ્ટ કરવામાં આવ્યા અને તેઓના વાપસ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સમાં લાવવામાં આવ્યા. આની સાથે સાથે જે મેઇન અકાઉન્ટ છે કે જે અમે સર્વેલન્સમાં રાખેલું હતું, તે અકાઉન્ટની થોડી ટેકનિકલ એનાલિસિસ કરી તો ખબર પડી કે થોડા ટાઈમમાં જ આ અકાઉન્ટમાં બીજા 50 લાખ રૂપિયા નાખવામાં આવ્યા અને અલગ અલગ ડિજિટલ અરેસ્ટના વિક્ટિમ્સ છે. આજે 50 લાખ રૂપિયા નાખ્યા બાદ થોડા જ સમયમાં, અમુક કલાકોમાં જ આમાંથી 1754 જેટલા અલગ અલગ અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા. એટલે કે બહુ ટેકનિકલી રીતે, સાઉન્ડ રીતે આ માણસે તે રીતે નેટ બેન્કિંગ કરીને બધી પ્રોસેસ કરેલી. પૈસા ટ્રાન્સફર તો કર્યા જ, પરંતુ આ ગેઝેટ્સમાંથી બીજી વસ્તુ જોવામાં આવી તો ખબર પડી કે 23 જેટલા ક્રિપ્ટો વોલેટ મળેલા છે. 23 જેટલા ક્રિપ્ટો વોલેટની ટોટલ ધનરાશિ જોવામાં આવી તો જે 16 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરેલા છે આ આરોપીએ. 16 કરોડના તો ટ્રાન્ઝેક્શન કરેલા જ છે, પણ વધુમાં જેટલા અકાઉન્ટ્સ મળેલા છે એની અમે એનાલિસિસ કર્યું તો ખબર પડી કે તેનું ટોટલ મેગ્નિટ્યુડ છે એ 1071 કરોડ રૂપિયા, 1071 કરોડ રૂપીસનું સાયબર ફ્રોડ આચરેલું છે અને સાયબર ફ્રોડના કુલ ગુના છે 1090 ગુના સમગ્ર ભારતમાં. તો આટલા ગુનાનું જે મોનિટરિંગ કરવામાં આવ્યું, સર્વેલન્સ કરવામાં આવ્યું, તે આ એક પર્ટિક્યુલર માણસ દ્વારા કરવામાં આવ્યું અને પૂરું એનું બેંકનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. વધુમાં જે ક્રિપ્ટોના એના વોલેટ્સ મળેલા છે તો તેની સાથે એના કોઈ ચાઇનીઝ બોસ છે, ચાઇનીઝ મેડમ કરીને તેનો કોન્ટેક્ટ સેવ હતો અને તેની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે અને પ્રોપર કઈ રીતે કયા અકાઉન્ટમાં કયા વોલેટમાં પૈસા નાખવા તેની આપ લે કરવામાં આવતી હતી.
વધુમાં આના માટે ક્રિપ્ટો સ્કેન કરીને એપ્લિકેશન બનાવવામાં આવેલી હતી અને ક્રિપ્ટો સ્કેન એપ્લિકેશન દ્વારા ક્રિપ્ટો નાણાંની વ્યવહાર કરવામાં આવતો હતો અને પૈસા અલ્ટિમેટલી ચાઇનામાં મોકલવામાં આવતા હતા. તો આ પકડવામાં આવ્યું અને આરોપી દ્વારા વધુ પણ તપાસ ચાલુ છે.